હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, કેવું ગરબાની રમઝટ? અરે જટ જ છે, એકદમ જટ. શેનું જટ? મારે જવું છે બાથરૂમમાં. મને ખબર નથી પડતી, સ્ટાફમાં કબજિયાતનો પ્રોબ્લેમ થયો છે. કબજિયાતનો પ્રોબ્લેમ? 2-3 કલાકથી જવું ક્યારનું કરું છું, પણ આ ટોયલેટનો દરવાજો બંધ જ હોય છે અંદર. અરે એવું નથી, હે નવરાત્રી ચાલે છે ને, તો મોડે સુધી બધા ગરબા કરે છે, બધાના ઉજાગરા છે, તો બધા વારા પરથી થોડી વાર અંદર ઊંઘ ખેંચે છે. ઊંઘે છે બધા? તો ત્યાં અંદર ઉપર કમોડ પર બેસીને 1 કલાક ઊંઘીને બહાર આવે છે. લા તો કઈ રીત છે લા. શું કરવાનું? ઉજાગરા છે કાકા. અહીંયા ઓફિસમાં આવીને ઊંઘી જવાનું સંડાસમાં એમ? તમે ફરો તો ખબર પડે. તમે ગરબા રમવા તો જાઓ છો, પણ ગરબા રમતા નથી. આંટો માર્યા કરું છું આમથી આમ. કેમ? તમે એકલો નહીં, મારા જેવા તો 2-4 હજાર લોકો હોય છે. હે? જે આમથી આમ ફરે, ખાવા પીવાના સ્ટોલ પર હોય, અડધા ફોન પર કોર્ડિનેટ કરતા હોય, અડધા પાર્કિંગમાં બેઠા હોય. આમાં જ પછી ગરબા પતી જાય. એના કરતાં તમે સીધા ગરબા રમતા હોય તો. જો આમાં કેવું છે, હો, જેમ ટ્રેનમાં ક્યારે પંચર ના પડે, એમ મને ગરબામાં ક્યારે સમજ ના પડે. અચ્છા. માંડ એકાદ સ્ટેપ શીખ્યા હોય ને, તેમાં ગરબો બદલી નાખે અને આખું ગ્રુપ કંઈક અલગ જ સ્ટેપ કરવા મળે. પછી હું એકલો નડ્યા કરું બધાને. કઈ નહીં. એટલે હું હવે સોસાયટીના બધા બાળકોને સાચવું છું. એમ? અત્યારે બધી મમ્મીઓ અંદર રમતી હોય ગરબા અને મારે બહાર બેવાનું. બેબી સિટિંગ કરો છો લા? તો આ નારી શક્તિ ગરબામાં નાચે અને પુરુષ સહન શક્તિ ગરબામાં છોકરાઓને સાચવે. અચ્છા. શું કરવાનું યાર? કઈ નહીં, તમે આવો મારી સાથે. હવે તો મોડે સુધી ગરબા થાય છે. હા, અને પછી ઓફિસમાં આવીને બધા સંડાસમાં સુઈ જાય છે. ઉઠાડેલા કોકને ઉઠાડમાં ખરેખર જવું છે, પેલું એમ જેન્યુઇન વાળું જવું છે. સારું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા, હા તમે એવું કીધું કે તમે ગરબામાં આમ તો જાઓ છો, પણ ગરબા કરતા નથી. હા. તો મેદાનમાં જઈને કરો જ હું? સડી એટલે કોની સડી કરો? એટલે કેવું, અમુક પેલા છોકરાઓ ખબર છે કેવા? કૂદ કર્યા કરતા હોય, બધાથી જુદું કરવાનો ટ્રાય કરતો હોય. એના કાનમાં જઈને કહી આવું હું કે ભાઈ ઓ તું છે ને આમ સાવ એકદમ પોપકોર્ન જેવું ઉછળે છે અને દૂરથી એટલો બધો ભૂંડો લાગે છે, ખરાબ. આવું કહો તમે? તો એનથી શું થાય? 2 રાઉન્ડ માર્યા પછી 100% મેદાનના કમ્પાઉન્ડ વોલ પર ટેકો લઈને ઊભો એક વાર તો વિચારે કે ખરેખર ખરાબ લાગતો હોઈશ. પછી એ છે ને થોડો ધીમો પડી જાય ને બાકી બધાને કમ્ફર્ટેબલ રહે એમ. તમે તો માણસ તો આવું બધું કરો? મજા આવેલા એવું. પછી બીજું શું કરો? પછી ખાવા જઈએ ને સ્ટોલ પર જઈને જો બેસવાની જગ્યા ના મળે એટલે ખાલી આમ ફોન બહાર કાઢવાનો, મોટેથી બોલવાનું, વે તારી ગર્લફ્રેન્ડ અહીં વચ્ચે કોક હારે બેઠી છે. ફટ દઈને ખુરશીઓ ખાલી થઈ જાય 10 જેવી. મજા આવે. પણ આવું કરાય? કોઈ જમતા માણસને ઊભા કરાય? નહીં જમતા આ લોકો. તો શું કરે? આકાશમાં વાદળ આવે અને ટેબલ પર ખાવાનું આવે ને, એટલે ખબર નહીં ઘણા લોકોની અંદરનો ફોટોગ્રાફર જાગી જાય છે. ફોટા જ પાડ્યા કરે આ લોકો. સારું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. ફોન આવ્યો. પાસ માટે હશે? હવે હું પતવાયો લા. હેલો. સાંભળો, હા હું છે ને હમણાં બીજી એક ચણિયા ચોળી લઈ લઉં છું. હો, પતવાયો લી. હવે 2 દિવસ બાકી છે. તું શું છે? તારી ખરીદી હજુ પતતી જ નથી. 2 દિવસ માટે ખરીદીશ. પણ એ તો આવતા વર્ષે પણ કામ લાગે ને. પણ તારે સતત વધતું માપ છે દર વર્ષનું. તો એ ચણિયો તો કામ લાગે કે નહીં? બ્લાઉઝ બદલવો પડે. બ્લાઉઝ નું કાપડ લઈ લેજો. ઘેર પડ્યું છે. કાપડ પડ્યું છે? 4-વ્હીલરને ઢાંકવા વાળું કવર પડ્યું છે ઘેર. એમાંથી બ્લાઉઝ બને? તે એટલું મોટું પણ નહીં થઈ રહે તને. અરે મોટાનો સવાલ નથી, એ પ્લાસ્ટિક ના કવર નું બ્લાઉઝ બને કોઈ દિવસ? વોટરપ્રૂફ. એ મૂકો યાર. હેલો લે. પણ તમે ખરું આર્ગ્યુમેન્ટ કર્યા કરો? પણ કેટલા કપડાં છે આની પાસે. કઈ નહીં કાકા. ઘરના કબાટમાં હસબન્ડે એના ભાગના કપડાં મૂકવા કાનૂની કાયદા પ્રમાણે કેટલો હિસ્સો માંગી શકે? એવો કોઈ કાયદો જ નહીં. તો લાવો, સરકારને કહો. અલા બસ, તમે લઈ લો ને નવા કપડાં. હું લઉં. શર્ટ પેન્ટ ને બધું લઈ લો. મિડલ ક્લાસ છું ભાઈબંધ. તેથી હું ફરક પડે? શર્ટ ખરીદો તો પેન્ટ ખરાબ હોય, પેન્ટ ખરીદો તો શર્ટ ખરાબ, બંને ખરીદો તો બૂટ ખરાબ, બૂટ ખરીદો તો બેલ્ટ ખરાબ, બધું ખરીદો તો હાલત ખરાબ. સારું, તો ના ખરીદશો, જાઓ.
Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં થોડી વાર પહેલા કાકી સાથે જ્યારે વાત થઈ ત્યારે તમે એક વાક્ય બોલ્યા હું કે મિડલ ક્લાસ છું. તો નહીં એમ નહીં, તો એનો અર્થ શું? એટલે આપણું જીવન કેવું એમ? ચાઇનીઝ ફિલ્મો જેવું એટલે હું ચાલે ખબર ના પડે ચાલ્યા કરે એમ. એવું ના હોય યાર. એટલે સમાજના સવાલો પરથી ખબર પડે કે હવે આપણે જીવનના કયા તબક્કામાં છીએ. ના ખબર પડી યાર. એમાં કેવું છે, હા, 1 થી 10 વર્ષની ઉંમરમાં બધા જ શું પૂછે, શું? ઉંમર કેટલી, આની ઉંમર કેટલી એવું પૂછ્યા કરે. હા, 10 થી 20 વર્ષમાં એવું પૂછે કે માર્ક્સ કેટલા, આના માર્ક્સ કેટલા. બરાબર 20 થી 30 વર્ષ પગાર કેટલો. બરાબર 30 થી 40 વર્ષ બાળકો કેટલા. બરાબર 40 થી 50 વર્ષ સંપત્તિ કેટલી, આની સંપત્તિ. બરાબર 50 થી 60 વર્ષે બીપી કેટલું, સુગર કેટલું. બરાબર 60 થી 70 માં પેન્શન કેટલું, ભાઈ તમારું પેન્શન કેટલું. ઓકે. અને 70 પછી પણ જો જીવી ગયા તેવું પૂછે કે હજી કેટલું ભાઈ, હજી કેટલું. ક્યાં વાત હે કાકા. એટલે સમાજના સવાલો પરથી ખ્યાલ આવે કે જીવનના કયા તબક્કામાં આપણે શું કરવાનું. ક્યાં વાત હે. ધીસ ઇઝ વોટ મિડલ ક્લાસનું જીવન. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાય કોને. હેલો હા જીજુ કેવું છે? એ મહેશ, તારો તો ફોન જ નહીં લાગતો લા. એ જીજુ જ્યાં ગરબા ગ્રાઉન્ડમાં મેં જાઉં છું ને ત્યાં ઝામર માર્યા છે. શું વાત છે, એટલે ટેલિફોન લાગે જ નહીં એવું? હા એવું છે. સારું કહેવાય, તમે માતાજીની ભક્તિમાં તો રહો કમસે કમ. બાકી તો બધું કોઓર્ડિનેશન ને ફોન પર જ હોય છે બધા. હા એ ખરું. હું થયું બોલ. પણ જીજુ હમણાં મને આ જે ગરબા કર્યા ને હા એમાં એક ગમી. તો ક્યાં નવું છે અમારા માટે? એવું નહીં, મારું જે ગ્રુપ છે ને એ ગ્રુપની બહાર કોક ગમી ગયું. 7-8 છોકરીઓનું ઓલરેડી તારી પાસે ગ્રુપ છે, એમાં પાછું ગ્રુપની બહાર કોઈ ગમી કોણ છે? ગમી બરાબર છે પણ લોચો એવો છે કે પરણેલી છે. ભલા અલા, હા, પાછા મરવાના ધંધા કરે છે. મારે તો રોજનું છે. હું ભણેલીમાં પડ્યો મને નથી ખબર પણ જીજુ. તે હું કીધું પછી અને આંટી કીધું. આંટી ના બોલાય જીજુ, તો હા એમની ભાવનાઓને ઠેસ પહોંચે. તો હું કહેવાનું? આંટી કોઈ દિવસ નહીં કહેવાનું, એની જગ્યાએ આપણે એવું કહેવાનું કે ભૂતપૂર્વ સુંદરી. ભૂતપૂર્વ સુંદરી કે આમાં તો વધારે ઠેસ પહોંચે. પણ એમ નહીં મહેશભાઈ, તમને ખ્યાલ ના આવ્યો કે આંટી છે? ના ભૈલુભાઈ, અમે એવું મેકઅપ એટલો બધો હતો ને ખબર જ ના પડી. ના આમાં સાચું કે છે, આમાં આવું જ થાય. એટલે એમ 1.5 કિલો મેકઅપ કરીને સ્ત્રી એવા છોકરાની તલાશમાં હોય જે એની આત્માને પ્રેમ કરે. બોલ. પણ જીજુ હેલો, હા એ જે બેન હતા ને જે પરણેલી, હા એ પણ એવું બોલી કે તમે પણ બહુ સુંદર છો, એટલે પછી મેં લપસ્યો. મહેશ, હા જીજુ. તને સુંદર કહીને ભટકાવશે પણ તું સતત અરીસો જોતો રહેજે. હા શ્યોર. અને આમાં પડતો નહીં હા. ખમ. બગા ટ્રેનમાં રિઝર્વેશન વગરની જર્ની અને પરિણીત મહિલા સાથે પ્રેમની જર્ની એ સરખી. એટલે અસલી માલિક ગમે ત્યારે આવીને ઊભો કરી નાખે. ઓકે પડતો નહીં આમાં. ના નહીં પાડું. મૂકી દે. કાયદો કાઢો. હવે કયો કાયદો? ગરબામાં પરિણીત સ્ત્રી મંગળસૂત્ર પહેરીને આવે એવું કંઈક કરો ને તો આ કુંવારાઓ લપસ્યા જ કરશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ગરબામાં જતા પહેલાનો એક માહોલ તમને કહું. એટલે મારે આ પૂછવું છે કે ભાઈ કુંવારાઓ એવું માનતા હોય છે કે પરણેલાઓ એક રીતે એવી રીતે સુખી છે. એક પેલી જે મુવમેન્ટ હોય ને કાકા, હું લા એટલે વાઈફ તૈયાર થતી હોય, ચણિયા ચોલી પહેરતી વખતે હસબન્ડને બોલાવતા હોય કે ભાઈ મને થોડીક હેલ્પ કરો એમ. ત્યાં તને મુવમેન્ટ લાગી? પણ ધીસ ઇઝ અ રોમેન્ટિક મુવમેન્ટ ને કાકા. બે નહીં હોતું લા એવું. કેમ? 35-36 હજાર સેફટી પિનો હોય છે નાખવાની. ઓલા હોતું હશે. અહીં નાખ્યા પણ કઈ જગ્યાએ સેફટી પિન હોય તને ખબર જ નહીં. તમને તો ના જ ખબર હોય ને યાર, અમે તો કુંવારા માણસ છે. તે બધી કઈ મુવમેન્ટ જેવું નહીં હોતું લા. કેમ? અલા બહુ યાર કે ચોલીને દોરી બાંધ્યા બહુ. હવે તું વિચાર કર, શું
ફરાસખાનાવાળા સૂત્રીની દોરી જે આ ગાદલાને બાંધે ને એવું એની ચોલીની દોરી બાંધું. હવે તમે યાર કાકીનું લાયા વચ્ચે. તો મારે કોને વચ્ચે લાવવાની? બરાબર. અને ખબર નહીં શું હોય છે પણ કોઈ દિવસ આ હુક બંધ થતા જ નથી. કેમ? અને આના હુક તો તને ખબર છે ને, મને કીધું ખબર હોય. દરિયામાં સ્ટીમર રોકવા માટે પેલા એન્કર વપરાય ને, હા, એવા એના હુક બનાવ્યા છે. હોતું હશે કે એન્કર હોય પાછળ. એટલે પણ આનો તું ઘેરાવ નહીં ખબર. એટલે બધું સાંજે 7:30 થી આ બધું ચાલુ થાય. અને કોમ્પ્રોમાઇઝ ક્યાં હોય તો કે જમવામાં. તો જમવાનું ના બનાવે? આ લોકોને પેલું કરવાનું હોય ને, ગરબામાં કૂદાકૂદ કરવાનું, એટલે શું કહે કે ભાઈ કંઈક લાઇટ બનાવું. નવું બનાવે કાકી? કંઈક ઢોકળા હોય, દૂધીનો જ્યુસ. હે? હું જો કૃષિ મંત્રી હોઉં ને તો સૌથી પહેલા દૂધી અને કારેલાના બીજનો નાશ કરી નાખું. બોલ. એટલે ઘરે લાઇટ બનાવીને જાય અને તઈ ઇન્ટરવલમાં બરાબર ખાય આ લોકો. તોય કાકા આજે મેં જે સવાલ પૂછ્યો ને આમ જે તૈયાર થવા વાળો, એમાં કંઈક તો રોમેન્ટિક મુમેન્ટ હોય ને યાર. નથી હોતું. તું યાદ રાખજે, પરણી જઈશ ને હા, પછી આ મુમેન્ટ પર આઈ લવ યુ કરતા વધારે ઇફેક્ટિવ શું હોય? શું? તું ગરબામાં જા, વાસણો ઘસી કાઢીશ. ધીસ ઇઝ મોર રોમેન્ટિક. બરાબર છે. અને આમે આજકાલ પત્નીઓ શું વિચારે શું? કે હાય બિચારા ખબર નહીં મારા હબીએ ખાવાનું ખાધું હશે કે નહીં. હા હા, ચલો એટલે એટલીસ્ટ હું ખાઈ લઉં એમ. હે? એ આવશે ત્યારે એમની સાથે ફરી થોડું ખાઈશ એમ. એવું હોય? હા, તો હવે કોઈ ભૂખ્યું ના રહ્યા. પણ તમે ગમે તે કહો, પેલી આમ તૈયાર થવા વાળી મુમેન્ટ તો હોય જ. લા નથી હોતું. સારું, ચાલો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, ભાઈ યુટ્યુબ પર इंदर તમને એવું પૂછે છે. ઇન્દર. नमस्कार काका, मैं पंजाब से आया हूँ. પણ તું કેમ એક્સેન્ટમાં વાત કરે? हाँ એટલે नमस्कार, मैं पंजाब से आया हूँ. मेरी वाइफ गुजराती है और मेरी वाइफ आपकी बहुत बड़ी फैन है. अच्छा, और मेरा सवाल ये है कि सच्ची मोहब्बत क्या है? पता क्यों? हाँ, तो बोलने पड़े वो. सच्ची मोहब्बत वो है जिसको चाहते ही उसकी शादी किसी और जगह हो जाए. એવું નહીં થતું? એવું જ થાય છે. પણ આ છોકરા છોકરીઓ સમજતા નહીં. મન તો આ જે સચ્ચી મોહબ્બતની વાત આવી ને, હા મને તો કેવું થતું હતું કોલેજમાં હું જ્યારે રિલેશનશિપમાં હતો ને, હા તો ઓલીનો ફોન આવે અને આજુબાજુ પપ્પા મમ્મી બેઠા હોય. હા કાકા તમે નહીં માનો, એટલી ગભરામણ થાય ને તે વખતે. અને પાછું આ લોકો શું કરે, હા. ફોન મૂકતા પહેલા છોકરી જાણી જોઈને, એને ખબર હોય કે આજુબાજુ પપ્પા મમ્મી છે, તો એવું કે એકવાર આઈ લવ યુ તો બોલ જ. હા, એ હળી કરે. અને કેવી રીતે બોલવાનું આઈ લવ યુ? બાજુમાં બેઠા હોય પપ્પા મમ્મી તો. કોડ વર રાખવાનો લા. ના, એ લોકોને આઈ લવ યુ જ સાંભળવું હોય. આ મહેશે કોડ રાખેલો. એમ? આઈ લવ યુ ની જગ્યાએ વઘારેલા મમરા એવું બોલતો હતો. હે? વઘારેલા? પણ આપણને ખબર જ ના પડે કે આઈ લવ યુ નું ચાલે. પણ હવે એવું નથી લા, હવે કશું વાંધો નહીં. ના ના, ડર તો લાગે ને યાર કાકા. મને લાગે છે કે બાપથી ડરવા વાળી આપણે કલયુગની છેલ્લી પેઢી હોઈશું અને બાળકોથી ડરવા વાળી પહેલી પેઢી. એ વાત સાચી. અને વાઈફથી ડરવા વાળી? એનું કંઈ નહીં, એ તો એવું ને એવું જ રહેશે. હું તો એવું માનું છે એરેન્જ મેરેજ કરી નાખીશ કાકા. હવે આ બધું ડેરિંગ ના થાય. એમ એરેન્જ મેરેજ કરી લેવાના. સુંદર સુશીલ કન્યા જોઈએ. તું જોઈ લેજે. બાકી સુંદર ને સુશીલ તો હવે ખાલી છોકરાઓના નામ જ રહ્યા છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. બે હા હમણાં થોડી વાર પહેલા ત્યાં હું કીધું કે તું મેરેજ કરવાનો પણ એરેન્જ મેરેજ જ કરવાનો. હા, એવું કંઈ કમ્પલસરી છે? પણ મને કોઈ લવ કરતું નહીં, શું કરવાનું? હા, નવરાત્રિમાં જાને પણ રોજ જતો કેમ નહીં? એટલે લવ કરવા મળે બધા? ટ્રાય કરાવવું જાય. મારે લવ મેરેજ નહીં કરવા. કેમ ના પાડે? ભવિષ્યમાં મારા છોકરા કેવું વિચારે યાર, હું વિચારે કે મારી મમ્મી એવી હતી કે છોકરા ફસાવતી હતી. હે એટલે મને એવો વિચાર આવ્યો. કઈ ટાઈપનો વિચાર? એટલે આવું તો કોઈને જિંદગીમાં દુનિયામાં કોઈને એવો વિચાર નહીં આવ્યો હોય. છોકરા આવું વિચારે એવું વિચારે ને તું અત્યારે નહીં વિચારતો? ના ના, સત્ય વાત એવી છે કે યાર હું એકદમ સિમ્પલ લુકિંગ માણસ છું. મને કોઈ એકદમ પ્રપોઝે ના કરે ને મારાથી એ ના કરાય. બે આ બધું કોણે તારા મગજમાં નાખ્યું છે? ખરેખર પ્રકૃતિ છે જો બધું બેલેન્સ કરે. એટલે કોઈ એકદમ હેન્ડસમ હોય ને હા, એના પછી પ્રકૃતિ ટકલો કરવામાં વાર ના લગાડે. પડક લઈને બોડો થઈ જાય.
હું એરેન્જ મેરેજથી એટલા માટે પ્રેરિત છું તમને ને કાકીને જોઈને. આ એટલી વાહિયાત તે વાત કરીને જો કે અમારું સંસાર સારું છે એની ના નહીં, પણ છે ને તું આ એટલે તને આ બધા કન્ટેન્ટ જે હું બોલું છું ને અહીંયા રેડિયો પર હા બધું ઘરનું જ છે. એ તો મને ખબર જ છે ને આટલા વર્ષોથી. હમણાં વુમન હેલ્પલાઇનમાં એણે ફોન કર્યો. વુમન હેલ્પલાઇન. હા, અને ત્યાં એવું પૂછતી હતી કે લાલ ચણિયા સાથે મરૂનવાળી ચોલી ચાલે. પેલી એટલી બધી ચીડાઈ મને ફોન કરે કે આ કેવું કરે છે બેન. પછી ઘરે હોશિયારી મારે. શું? હમણાં પ્રધાનમંત્રી સાહેબનો વિડીયો એકદમ વાયરલ થયેલો ને. કયો? પ્રધાનમંત્રી સાહેબ પોતે કચરો ઉપાડતા હતા ને એવો એક વિડીયો છે. હા બરાબર. કે પ્રધાનમંત્રી સાહેબને પોતે કચરો ઉપાડવામાં શરમ નથી તો તમને ઘરના ઝાડા બાવા પાડવામાં તમને શેની શરમ? એવું કઈ મને માળીએ ચડાવી દે છે. બોલ શું વાત કરે? એટલે એ હોશિયાર પર છે ને આવું પણ કરે છે. આને કહેવાય પ્રકૃતિ બેલેન્સ. હા મને ખ્યાલ આવી ગયો, પણ હું કરું છું આ વર્ષે પાક્કું. પૂરું થવાય એવું વરસ. ના પાક્કું. નવરાત્રિની ભાઈ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. હજુ દિવસો છે અને શનિ રવિ છે, મજા કરો, ફરો. બિલકુલ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.